સરપંચ 2 ટર્મ રહ્યો હોય ને તો એમ ફાંકો બતાવે કે આ ગામનો આપણે ઉદ્ધાર કર્યો, કે 10 વર્ષ સરપંચ રહ્યો. ફક્ત સરપંચ નહીં, IAS ઓફિસર હોય, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં કોઈ હાઈ કમિશનર હોય, અથવા તો કોઈ ઇન્ડિયન મોનેટરી સર્વિસમાં હિન્દુસ્તાનનું બજેટ કરનારા હોય, એ બધાની બુદ્ધિને ભાંગીને ભૂક્કો કરે ને તો એ શંકરાચાર્યની બાજુમાં ઊભો ન રહી શકે. પણ ભગવા કપડાં, ચાકડી પહેરી હોય, બીજું કંઈ વેશ પરિધાન નહીં, એટલે આપણે લાગે સાધુ શું કરે. ડૉક્ટર સ્વામી કહે છે આપણા BAPSના ઘણા સંતો છે ને, એ જે કલેક્ટરની IAS ઓફિસરની બુદ્ધિ હોય એના કરતાં 4 ગણી છે, એવા કેટલા બધા છે. પણ સાધુમાં હોય ને એટલે આપણે એનો મહિમા ન હોય. તો ભજગોવિંદમ ચરપટ પંજરિકાના આ શ્લોક એનું સૌ પ્રથમ વખત MS સુબુલક્ષ્મી, આપણે સૌરાષ્ટ્રના એટલે દિવાળીબેન ભીલ ને દમયંતી બરડાઈ અને ગીતા રબારી એને જ ઓળખતા હોય. હવે આવી કરોડ ભેગી કરો તો સુબુલક્ષ્મી એટલે શું ગણાય, જેને ભારત રત્ન આપ્યું. અને દિલીપભાઈ ધોળકિયા વર્ણન કરતા, અમારે બહેનોનું વર્ણન કરાય નહીં, પણ એક કરતાં હું કહું છું કે હંમેશા કપાળમાં મોટો લાલ ચાંદલો, હંમેશા સાડી જ હોય અને માથે ઓઢેલું હોય. ક્યારે પણ એટલા મોટા ગાયક હતા કે જ્યારે યુનોમાં, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એમાં એણે ભજગોવિંદમ ગાયું ત્યારે 190 દેશના કોઈ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ એણે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, ઊભા થઈને, કે શું વોટ એ ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયા, કે આ ભારતનું સંગીત છે. એ જ્યારે અવસાન પામ્યા ત્યારે અબ્દુલ કલામ સાહેબ પોતે રાષ્ટ્રપતિ હતા. આમંત્રણ વિના અબ્દુલ કલામ સીધા દિલ્હીથી મદ્રાસ ગયા એની અર્થી ઉચકવા માટે. કે હું જ્યારે નાનો હતો ત્યારે સુબલક્ષ્મીના ભજગોવિંદમ સાંભળીને મોટો થયો છું. આ મારું જે કલ્ચર ઘડાણું એનું કારણ આ ભજગોવિંદમ છે. આપણે ઘણાને ખબર નહીં, અબ્દુલ કલામ રોજ 20-30 મિનિટ વીણા વગાડતા, રુદ્ર વીણા, આવડો રાષ્ટ્રપતિ લેવલનો. આપણો ગુજરાતી મારો બેટો ધૂનમાં હરખી તાળી નહીં પાડતો, વીણા તો ઘેર ગઈ એમ. તાળી પાડવામાંથી એમ કે જેને વધારે આપણી એનર્જી વપરાઈ જશે એમ. તો આ MS સુબુલક્ષ્મી બહુ મોટા ગાયિકા. એ ધારે તો ફિલ્મમાં બધાને ધૂળ ચાટતા કરી દે, ફિલ્મનું ગીત ગાયું નહીં, કોઈ ગઝલ નહીં, કોઈ દુનિયાદારી નહીં, ફક્ત ઈશ્વરના સ્તવન, ભગવાનના ભજન અને પછી દેવી સ્તોત્ર હોય અને પ્યોર ક્લાસિકલ, એના સિવાય એણે ગાયું નથી. અને એની હાજરીમાં કોઈ એલફેલ વાત ન કરી શકે, એટલા એ સજ્જન દેવી પ્રભાવી હતા. તો એમણે આ બધા શ્લોકોની રચના કરી છે. આજે આપણે પુનશ્ચ, કારણ કે આવા શ્લોકો આપણે કે ગામડામાં બધા ગાવા ન આવે. આ ભજગોવિંદમના શ્લોકો દરેક શ્લોકે રાગ બદલાઈ જાય. કોઈ પીલું આવે, બાગેશ્રી આવે, પુરિયાદનાશ્રી આવે, ભૂપ આવે, ભૈરવી આવે, દરેક શ્લોકે રાગ બદલાઈ જાય. તો એમાં કંઈ મારે મનમાં પાછું કંઈ એનો આરો અવરો કરવાનો વિચાર હોય જ નહીં. આ વાગતું હોય એની વચ્ચેથી મારે રાગ પકડી લેવાનો. ઘણા વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે બાપાએ અમને સંગીત શીખવાડ્યું. તો અમે લોકો 78માં વડતાલ ગયેલા, અને જ્ઞાનબાગ છે ને કાનજી ભગતનો, ત્યાં એક જોનપુરથી ગુરુજી આવેલા, અને ત્યાંના સંતો એક ખાટલામાં બેઠા હતા બધા, દરેકની પાસે હાર્મોનિયમ DS રામસિંગના. અને એના ગુરુજી છે ને આમ આરો ઓરો વગાડે, એ કોણ સા રાગ હે, ભૂપનો વગાડે, સારી ગપદ હસા સાદા પગર એસા, એ કોણ સા રાગ હે. તો એ બધા સંતો કે મુલતાની, એ મુલતાની કેસે હો સકતા હે. અમે બધા વડતાલ દર્શન કરવા ગયેલા, પછી જ્ઞાનબાગમાં ગયા. તો એ પેલા આરો ઓરો વગાડે ને, અમે યજ્ઞેશ્વર સ્વામી ભૂપાલી, મુલતાની, દરબારી કાનડા, હજી તો આરો અવરો પૂરો કરીને વચ્ચે જ બોલી દઈએ. તો ઓલો જોનપુરનો ગુરુજી એ બધા સંતોને કહે દેખો એસા સીખો, अभी तो मैं आरो ख़त्म नहीं करता हूँ, राग को पहचान जाता है, और तुम्हारे लिए आरो अवरो 4-5 दफ़े बजाता हो, ये रागे नहीं ये रागे, सीखो, देखो कैसे सिखाते हैं. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એવું શીખવાડ્યું કે આપણે દુનિયાના નામાંકિતે નથી થવું, પણ રાગ રાગીને ઓળખીએ, એને રિલેટેડ ભજનો ગાઈએ તો મજા આવે, સમાસા થાય. તો આ ભજગોવિંદમ એવા સ્તોત્ર છે, અને ભજગોવિંદમ એ રાગ રાગીણીમાં છે. એ આપણે કાઠિયાવાડ જીલણિયા ન હોય ભજગોવિંદમ એવા કોઈ કમ્પોઝ નથી થયા, અને થવા પણ ન જોઈએ. આ જે અષ્ટક છે ને એની જે ગરિમા છે ને એ ડાઉન થઈ જાય, કારણ કે કેટલા અદ્ભુત શ્લોકો છે. આપણે પણ એ શ્લોકમાં જોડાઈશું, એના દ્વારા આપણે જે મેસેજ મળે એ પણ સાંભળીશું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુઃખરણે નહીં નહીં રક્ષતિ દુઃખરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ધનાગમત્રીષા મોઢચહી ધનાગમત્રીષા ગુરુ સર્વોત્રિમ મનસી વિક્રીષા ગુરુ સર્વોત્રિમ મનસી વિક્રીષા યલ્લભસે નિજ કર્મોપાત્રમ યલ્લભસે નિજ કર્મોપાત્રમ વિતં તેન વિનોદયચિત્તમ વિતં તેન વિનોદયચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે पुनरपि जननी जठरे शयनम् इह संसारे खलु दुस्तारे इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे कृपया पारे पाहि मुरारे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते गोविंदम भज मूढ़मते गोविंदम भज मूढ़मते. આદિ શંકરાચાર્ય જેમ મહાઆચાર્ય રામાનંદાચાર્ય રામાનુજાચાર્ય વલ્લભાચાર્ય અને મધવાચાર્ય નિંબાર્કાચાર્ય આ બધા આચાર્યોએ હિન્દુ ધર્મની સમયે સમયે રક્ષા કરી છે. એણે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને મોકલ્યા છે. કારણ કે તે સમયના જે દેશકાળ વ્યવસ્થા ગેરવ્યવસ્થા સમજ ગેરસમજનું નિરાકરણ કરવા માટે ભગવાન મોકલતા હોય છે અને સમાજમાં આવીને એટલું બધું સરસ પ્રદાન કરે છે. તો આજે શંકરાચાર્ય મહારાજ એનો જન્મ 1200 વર્ષ પહેલાં કેરલામાં થયેલો બ્રાહ્મણ કુટુંબમાં. અને એ વખતે બુદ્ધ ધર્મનો પ્રભાવ બહુ હતો. ધર્મ ખોટો નથી, પણ કેટલીક જે હિન્દુ ધર્મને
ઘાત પહોંચાડનારી, નુકસાન પહોંચાડનારી કેટલીક વસ્તુઓ એવી બની કે તું જ તારો ગુરુ અને તું જ તારો શિષ્ય, કોઈ જન્મ નહીં ને મરણે નહીં. આ બધી વસ્તુઓને કારણે હિન્દુ ધર્મને બહુ જ નુકસાન થયું. કારણ કે કોઈ અવતારો નહીં માનવાના, ફલાણા નહીં માનવાના, હું કોઈ હિન્દુઓના ઉત્સવો કરીશ નહીં. અરે હિન્દુસ્તાનમાં રહીએ, આજે બધે ચારે બાજુ તમે કંબોડિયા જાઓ, કંપુચિયા જાઓ, થાઈલેન્ડ જાઓ, તમે બધે જાઓ, કુઆલમપુર ને બધે એના મંદિરોમાં દિવાલોમાં આપણી રામાયણ કોતરાવેલી છે. અને આ બધા આજકાલના બધા આ નહીં માનું, તે નહીં માનું, એટલે એક વિખવાદ ઊભો થાય. કારણ કે બુદ્ધ ધર્મ, શીખ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મ આ ત્રણેય છે મૂળ તો હિન્દુ અંતર્ગત છે. પણ સમયે સમયે અમુક કારણસર ને કેટલીક સરકારની નીતિને તમે આમ થાવ ને તમે આમ જુદા પડો તો લઘુમતીના મત મળે ને આમ લાભ મળે ને ઢીકણું મળે ને એમ કરીને બધા વળગાડી દીધા છે બરાબર. પણ આપણા બહેરીનના જસબીરસિંહજી હમણાં જે અબુધાબીનું મંદિરની બહુ સેવા કરી, પોતે ટોયાટા કંપનીના જનરલ મેનેજર લેવલના માણસ, લાખો કરોડોમાં પગાર, પણ એણે નિવૃત્ત થયા, એને પોતાને સ્ટેન્ડ મુકાવેલું. બાયપાસ કરાવ્યા પછી આપણે તો બાયપાસ થાય ને 58 વર્ષનો, હવે બહાર નીકળાય નહીં, બહુ આમ ખમાય નહીં, રહેવાય નહીં, એમ કરીને ઘરમાં જ પડ્યો રહે. એણે એ ઉંમરે આખી અબુધાબીની સેવા ઉપાડી. એણે બાપાને કીધેલું, અમે હાજર હતા બહેરીનમાં, કે અમારા ગ્રંથ સાહેબમાં જે શીખ ધર્મનો ગ્રંથ છે એમાં 5000 વખત, કેટલી વાર હરિ, કેશવ, માધવ, ગોવિંદ, રામ શબ્દોનો ઉલ્લેખ છે. કેટલા? 5000 વખત. અને સંપૂર્ણ હિન્દુ ધર્મની રક્ષણ કરવા માટે જ શીખ ધર્મનું સર્જન થયેલું. કારણ કે એક સમય એવો આવ્યો કે બધું કે કાંઈ લઈને જ જવાનું, મૂકી જવાનું છે ને આપણે કેટલા સંઘર્ષ કરીએ ને બધી લોહીની નદીઓ વેવડાવીને ઠેકાણું રમકડું કરીને એટલી બધી હિન્દુ ધર્મમાં એક હતાશા આવી ગઈ, કાંઈ કરવું નથી. આ જન્મમાં રહીને એ પૂર્વ જન્મના જ કેવળ સાજ્યા કૂટે ને આ જન્મ બગાડે, એવું ઘણું બધું કરતા હતા. ત્યારે બુદ્ધ આ શંકરાચાર્ય આવ્યા કે બધું જ સાચું છે. એટલે મહારાજ કહે છે કે સર્વ સંન્યાસીના ગુરુ એવા જે શંકરાચાર્ય, જીવમાં નાસ્તિક ભાવ, તમે અમુક વસ્તુને અનુસરો તો નાસ્તિક ભાવ આવી જાય, તો યદા યદાઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ખોટું પડી જાય. તો આપણી એકાદશી, પૂનમ, અમાવાસ્યા, આપણા જે બધા ઉત્સવો, આ બધું જ આપણા મંદિરો, તીર્થો, નદીઓ, આ બધાનો છેદ ઉડી જાય. એ એના માટે આવ્યા. જેમ શિવાજી મહારાજ માટે કહેવાય છે, યદિ શિવાજી પૈદાની હોતે તો સુન્નત હોત સબકી. એમ જો એ સમયે ભગવાને શંકરાચાર્યજીને ન મોકલ્યા હોત તો આખું થાઈલેન્ડ, શ્રીલંકા, મ્યાનમાર આ બધા છે ને એ જેમ બુદ્ધિસ્ટ છે એમ હિન્દુ ધર્મના આ બધા આપણે બુદ્ધ થઈ જાવત. અને તો આપણા તીર્થો, જગન્નાથપુરી ક્યાં જાય, તો દ્વારિકા ક્યાં જાય, તો કાશી વિશ્વનાથ મહાદેવજી, આપણા બધા તીર્થો, વ્રત, આપણા અવતારો બધાની ઉપર આપણે ચોકડો મૂકવો પડે. એટલા માટે શંકરાચાર્યને પણ પ્રચ્છન્ન બુદ્ધ પણ એક શબ્દ વાપરે છે, પણ એણે બુદ્ધ ધર્મની કોઈ ખંડન ન કર્યું. યુ આર રોંગ એન્ડ આઈ એમ રાઇટ એની ચર્ચામાં ન પડ્યા. આપણું શું સારું છે એ બધું મૂકવા જ મંડ્યા. ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી એન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા. કે ભગવદ્ ગીતાનું એક શ્લોક, ગંગા નદીનું એક ટીપું, અને ભૂલથી પણ એકવાર ભગવાનનું નામ બોલ્યા હોય તો યમરાજાની ને યમદૂતોની તાકાત છે કે તારું નામ લઈ શકે. આવા બધા શ્લોકો બનાવી આપણે ઊભા કર્યા. તો આપણે જે હમણાં સાંભળ્યું, કારણ કે આમાં શ્લોકો 9 છે આપણી મુક્તાવલીમાં, અને મૂળ 32 શ્લોક છે. કેટલાક રિપીટ પણ થાય મેટરની દ્રષ્ટિએ. એટલે આપણે ગઈકાલે સાંભળ્યું એ પણ ગાતો દઈશ, કારણ કે હમણાં કથા પતશે ને આપણે ગઈકાલે શું ગાયા, એને શ્લોક જ ગાયેલા ને કે સામે. હવે તમને બીજું ન યાદ રહે, નેચરલી છે, કારણ કે તમે ધ્યાન રાખે તો પણ સંસ્કૃત કદાચ યાદ ન રહે, પણ પ્રસંગ તો યાદ રહે. તો આમાં કહે છે કે કાળ જ્યારે નજીક આવે ત્યારે તારું મેન પાવર, મની પાવર, મસલ્સ પાવર, પોલિટિકલ પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, તારી જેટલા પાવર છે ને એ બધા 0 0 0 0. નિષ્કોળાનંદ સ્વામીએ નિષ્કોળાનંદ કાવ્યોમાં એક આખું ચેપ્ટર લખ્યું છે, હરિબળ ગીતા, કે સૌથી મોટું બળ છે એ ભગવાનનું બળ છે. સુરદાસે લખ્યું છે, સુનેરી મેને નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ, નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ. તમે તમારા બળથી જુદા પડો. જે અભ્યાસનું બળ હોય, કલાનું બળ હોય, ઓળખાણ ને પીછાણ ને સ્થાવર જંગમ મિલકત ને રૂપ ને આ બધા બળથી તમે વિમુક્ત થાઓ, છૂટા પડો એટલે ભગવાન તરત આવી જાય. હરિબળ ગીતા,
નિષ્કુળાનંદ સાંઈ ગીતા તો ઘણી બધી છે, પણ ભગવાન રૂપી બળ રાખવું એનાથી મોટો કોઈ. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન આ જ કહે છે ને, અર્જુનને કહે છે તું તારા બધા મન માનેલા ધર્મ મૂકી મારું બળ લે, મારા બળે તું આ બધાને જીતી શકીશ. અને પછી આખી ગીતાનું યુદ્ધ થાય છે. એમ અહીંયા પણ ભગવાનનું બળ, ભગવાનનું નામ સ્મરણ. ઘણા બધા કહે છે ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ. શું કહે છે? ભગવાનનું નામ ભગવાનથી મહાન છે. આમ તો ભગવાન છે એટલે જ એનું નામ છે, એની એક તાકાત છે. એમ એટલે આપણે સમજીએ કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવું નહીં ભાઈ, જય સ્વામિનારાયણ, મારા ભગવાનનું નામ બોલ્યો. તુલસીદાસ કહે છે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. કોઈ ભૂલથી પણ રામ બોલ્યો તો મારી ચામડીના જોડા બનાવી દઉં. આપણે બાટાના નથી અપાવાના, ચામડી ઉતરડ્યો. બહેનોને પૂછજો, આમ બિચારા શાકભાજી સુધારતા હોય અને છરી બુઠ્ઠી થઈ ગઈ અને કોક વાર આમ નખનો નૈયામાં વાગે કે આમ ચામડી લઈને ઓહો, ભૂલથી છરીની ખૂણો વાગ્યો છે. આ તો આખી શરીરની ચામડી ઉપરથી નીચે, અહીંયા તો આપણે બોલાય નહીં, પણ જે વિદેશમાં બધા નોનવેજ ખાનારા હોય ને એ અમુક બાફીને આખું ઘેટું બેઠું લવડાવીને આમ કરતી ખોળ કાઢે. એવી રીતે કે આ શરીરની ખોળ કાઢીને મારી જે ચામડી છે ને એના જોડા બનાવી દઉં, તું મારા ઈષ્ટદેવનું નામ બોલ્યો. એમ નામનો એટલો બધો મહિમા છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી આમ પસાર થયા અને મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા. મુક્તાનંદ સ્વામી પહેલાં માર્ગી પંથમાં હતા, એટલે માર્ગી પંથમાં એવું હોય કે બધું આમ યાદ કરે. નાતા નાતા કે એમ ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, કાવેરીમાં નાયા, જમુનામાં નાયા. આમાંય ઘણાને ખબર હશે. તમે બધા ઓવર 50 છે, લગભગ 50 ઉપરના છે, પણ તમારા મધર એ ગરડા થયા હોય ને આમ સ્નાન કરે ને તો અવાજ શેકી થઈ ગયો, હલતો હોય. ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, મથુરામાં નાયા. પછી મેમરી હોય નહીં, પછી કે 999 નદીઓમાં નાયા. એમ પૂરું 999 નદીઓમાં નાયા. તે મુક્તાનંદ સાંઈ બધી નદીઓના નામ યાદ કરતાં કરતાં સ્નાન કરતા હતા. ત્યારે એમના જ સેવક સંતદાસને કીધું ગુણાતીત સ્વામીએ કે ગુરુને એમ કહો કે સ્વામિનારાયણનું નામ લો, એમાં બધા તીર્થ આવી જાય, બધા યાત્રા વ્રત પ્રવાસ આવી જાય. એ મુક્તાનંદ સ્વામીનું એક પ્રભાતી પદ, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાતો ઓળખાણી, જે કોઈને સમજાય નહીં. અગમને, નિગમને, સાકારને, નિરાકારને, સગુણને, નિર્ગુણ, પણ ભગવાનનું નામ લેતા અમને કેવો આનંદ થયો. એક નામ સ્મરણના મહિમાનું પદ સાંભળીએ. સ્વામિનારાયણનું હેજી સમરણ કરતા, હે અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમવાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા નિગમ નિરંતર નીતિ કરી ગાવે, નિગમ નિરંતર નીતિ કરી ગાવે, પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગલ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે છે પ્રાણી રે. મંગલ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે છે પ્રાણી રે.
करे देव डेरा, तप तीरथ करे देव डेरा, मन न टळे मसाणी रे, स्वामीनारायण नो स्मरण करता, स्वामीनारायण नो स्मरण करता। કથાને કીર્તન કેથા ફરે છે, કર્મ તણી જેમાં કહાણી રે, કથાને કીર્તન કેથા ફરે છે, કર્મ તણી જેમાં કહાણી રે, શ્રોતાને વખાવે સમજ્યા વિનાના, શ્રોતાને વખાવે સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે, સ્વામિનારાયણનો સ્મરણ કરતા। काशी केदार के द्वारिका दौड़े, जोगनी झुगती ना जानी रे, काशी केदार के द्वारिका दौड़े है, द्वारिका दौड़े दौड़े, काशी केदार के द्वारिका दौड़े, जोगनी झुकती ना जानी रे, तेरा फरीने पाछो करनो रे घरमा, तेरा फरीने पाछो करनो रे घरमा, कोढो जोड़ाणो जेवा स्वामीनारायण स्मरण करता, स्वामीनारायण नो स्मरण करता। स्वामीनारायण 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 पंडम पर ढोले मरा मुक्तानंद मोहन संग मड़ता, मुक्तानंद मोहन संग मोहन संग मोहन संग मड़ता, मुक्तानंद मोहन संग मड़ता, मोज अमूल माणी रे, स्वामीनारायण स्मरण करता, स्वामीनारायण स्मरण करता, स्वामीनारायण स्मरण करता, अगम वात ओळखाणी रे, स्वामीनारायण स्मरण करता।
સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત કવિ, કેટલા ઉત્તમ કોટીના મુમુક્ષુ, 16 વર્ષની ઉંમર, જ્યારે આપણા હોર્મોન્સ, એ દીકરો હોય કે દીકરી હોય, 16 વર્ષે એના હોર્મોન્સનો જે સ્ત્રાવ હોય ને એ આખો બદલાઈ જાય. એ વખતે વાસનાનો અગ્નિ આમ ધગધગતો હોય. એવા ટાઈમે મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો કે મને કોઈ સદગુરુ મળે અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે તો આ દેહ રાખવો છે, બાકી લોકો જેમ જન્મે ને માંદા પડે ને મરી જાય એમ નથી જીવવું. આવો વિચાર આવે એ પણ અબજોમાં કોક હોય. વિચાર તો કોમન માણસે કરી શકે, પણ વિચાર સ્થિર બને અને વિચારને અનુસરે અને એ પ્રમાણે જીવન બનાવે એવા તો કોક વિદલા હોય. એમાંના મુક્તાનંદ સ્વામી, ઉત્તમ કોટીના વૈદરાજ. આમ નાડી જોઈને રોગ કે કેટલાક ડૉક્ટર છે ને આપણે ગિની પીક સમજે. ગિની પીક એટલે ભૂંડના બચ્ચા. અમુક જે નવી નવી દવા બનાવે ને બધી ફાઇઝર ને ફલાણી ઢેકણી, એમાં કેટલોક ઉપયોગ આના ઉપર કરે. તો આપણે પહેલાં કે ના સાદો તાવ છે તેની દવા અઠવાડિયું લેવાની, પછી કદાચ ટાઈફોઈડ હશે એમ, કદાચ શું ભાઈ આગળ શું કર્યું તે ટાઈફોઈડની દવા આપે. એનાથી ન મટે તો કે આ કંઈક તમને કાંઈક મચ્છર બચ્છર કર્યું હશે, કંઈક ફાલસી ફેરમ હશે. તે આપણે કે રમકડા છીએ, આ હશે તે હશે. શું છે તો ફક્ત નાડી જોઈને નિદાન કરતા. ગરડાના જે વૈદરાજ ભટ્ટ બાપા હતા એ તો આમ જોઈને મોઢું જોઈને નિદાન કરતા. એકવાર ઢસાની નાની ટ્રેનમાં જતા હતા અને એની સામે એક શેઠ બેઠા હતા. આવું 3rd ક્લાસનો ડબ્બો હતો અને આ ભટ્ટજીએ કીધું, જે ભાવનગરના મહારાજાના પર્સનલ વૈદ હતા, એણે એના શિષ્યને કીધું કે સામે જે બેઠા છે ને શેઠ, ધીરેથી કીધું, એ કાલનો સૂર્યાસ્ત નહીં જોવે. શું કે પેલો કે હે જર્ની કરે છે ને કેમ. તો પછી તો ઉતરી ગયા. તો કે તમને કેવી રીતે ખબર પડી? એ કે એને છે ને હેવી ડાયાબિટીસ છે, એને જે માખીઓ ઉડતી ને પરસેવા પર, એનાથી મેં નિદાન કર્યું કે આ કાલનો સંધ્યાકાળ નહીં જોઈએ. અહીંયા બેસી જાઓ શાંતિ, બધાનું ધ્યાન છે, આમ બેસી જાઓ, ટાઈમસર આવવાનું અને ટાઈમસર બધાનું ધ્યાન ખેંચાય એમ. બધાને એક વિનંતી હો, આમ કોઈ આવજામ વહેલા મોડા ન કરે, તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. આપણું કોન્સન્ટ્રેશન. એટલે ગમતનો પ્રસંગ કહું છું, સત્ય પ્રસંગ. રાકેશભાઈને ખબર છે કે ચિન્મયાનંદ સ્વામી છે ને આપણા દાદર મંદિરમાં આવેલા. ચિન્મયાનંદ સ્વામી 80-81નો પ્રસંગ છે. બાપાને મળવા આવેલા. ચિન્મયાનંદ સ્વામી જ ખબર નહીં હોય. આ વિશ્વ હિન્દુ પરિષદના જે 4 હતા ને ફાઉન્ડર, એમાંના ઇઝ વન ઓફ ધેમ. કેરાલાના હતા, પ્રચંડ બુદ્ધિશાળી હતા. એને ઢસા ને બોટાદ ને ગરડા ને બરવાળા ખબર જ નથી કઈ દિશામાં છે. એમાં તમારું રોહિશાળા, નાની વાવડી, મોટી વાવડીને યાદ જ નહીં કરતા. એ એરપોર્ટથી એરપોર્ટ જાય. એની ઓડિયન્સ બધા IS લેવલના. 45 મિનિટનું પ્રવચન હોય, એને 45 મિનિટની પ્રશ્નોત્તરી હોય અને બધા વેલ રેડ હોય એમ. બધા ઉપનિષદોનું જ્ઞાન હોય, એને પ્રશ્ન પૂછે, એના ધાણી ફૂટે એમ જવાબ આપે. તો વિવેક સાગર સાહેબ કે શું આપને કેમ આ બાજુ આવવાનું થયું? કે દૂરદર્શન ઉપર મારો ઇન્ટરવ્યૂ છે વરલી. તો વિવેક સાગર સાહેબ કે ઇન્ટરવ્યૂ કોણ લેવાનું? તો કે નાની પાલખીવાલા. કોને ખબર છે નાની પાલખીવાલા? અમેરિકામાં આપણા હાઈ કમિશનર હતા ભારત સરકારના. ટાટા છે, ટાટા ગ્રુપ, એના ઇકોનોમિકલ ફાઇનાન્સ ને લીગલ એડવાઇઝર, સુપ્રીમ કોર્ટના જજ, મુંબઈના એક વખતના શેરીફ અને બહુ મોટા તત્વજ્ઞાની. બિયોન્ડ ધ માઇન્ડ એ પુસ્તક ભારતીય વિદ્યાભવને છાપ્યું છે. આ નવજીવનને સસ્તું સાહિત્ય નહીં. ભારતીય વિદ્યાભવન તો વર્લ્ડ ક્લાસ ફિલોસોફર હોય, એમાં પુસ્તક છપાયેલું. તો વિવેક સાગર કે નાની પાલખીવાલા એ છે ને 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ લે. તમારે કંઈ પૂછવું હોય તો 18 મિનિટ તમારે કહેવાનું. એ ઘરેથી એરપોર્ટ જતા હોય ને એની વચ્ચે 40,000 કમાઈ લે. એક જણો બેઠો હોય દાદર ઉતારી દે. એનો પ્રશ્ન કે 17 મિનિટ, પછી આગળ કે આગળ વધો, હમણાં ઊભા રહો, અથવા રિસર્ચ પેપર લાવો, પછી કોર્ટમાં જજો. મિનિટના 1000 રૂપિયા રોકડા આપવાના. સાહેબ આટલા બધા હશે. ત્યાં કે કાછીઓ છે નહીં, આ કે ગુવારને ભીંડા વેચવા બેઠો છે. તો વિવેક સાગર સાહેબ કે બહુ અઘરું પડશે નાની પાલખીવાલા જોડે, કારણ કે આટલો અમે જીનિયસ માણસ. તો ચિન્મયાનંદ સાહેબ કે નાની પાલખીવાલા કા બુદ્ધિ કા ટુકડે ટુકડા કર દૂંગા. શું કે એના બુદ્ધિના ટુકડા કરી દઉં. કેવો જીનિયસ હશે. અને યોગી બાપાને પ્રમુખ સાંઈ મહારાજ માટે અત્યંત ભાવ. એને યોગી બાપા જ્યારે લંડનમાં મંદિર કરીને આવ્યા, ચર્ચમાં મંદિર કર્યું, અને ચિન્મયાનંદ સ્વામીને હાર્ટ એટેક આવેલો, ICUમાં હતા. તે હર્ષદભાઈ દવે મળવા ગયા એમ કે એને ખબર પડી, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના જે સંત હોય એને હિન્દુસ્તાનના એક સંત લંડનમાં મંદિર કરે. એ ભલે એ વખતે મીડિયાનો જમાનો નહોતો, પણ ન્યૂઝ તો મળે ને ભાઈ સાહેબ.
એટલે એને મળવા ગયા કે યોગીજી મહારાજ આવ્યા છે અને ષણમુખાનંદ હોલમાં એનું સ્વાગત છે. તો કે મેં આऊँगा. तो એનો ડૉક્ટર કે નહીં આપ નહીં જા सकते ICU में है. તો કે યોગીજી મહારાજ વોટ અ ગ્રેટ સેન્ટ. એક ઓલ્ડ હિન્દુ સંન્યાસીએ લંડનમાં મંદિર કર્યું અને હું એ બેસી રહું, અરે મરી જાઉં તો બહેતર છે, હવે મેં જાઉંગા કે. તો ડૉક્ટર કે પ્રવચન નહીં કરતા કે, કારણ કે એનો વોઇસ બહુ મોટો હતો. આ હું જે રાખું છું ને એ અહીંયા સુધી રહેતું એનું આ માઇક્રોફોન. દાડીઓ હાથ ફેરવતા એને ઇન્ટેલિજન્ટ માણસો, એમાં દાખલો ન આવે, દ્રષ્ટાંત ન આવે, હસાવો, ગમત કરો, ફક્ત વિચાર આપે. અને વિચારની કથા એ ચોખ્ખું ઘી ખાવા બરાબર છે. શુદ્ધ જે દૂધણાનું ઘી હોય ને એ તમારા જંક ફૂડિયા છોકરાઓ છે ને અત્યારે એની એક વાટકી ખવડાવો ને શટલ સર્વિસ ચાલુ થઈ જાય, મમ્મી રહેવાતું ત્યાં બેસી જાય, ટોયલેટ પાસે બેસી જાય કે આમ આવજા કરીશ તો ચડી બગાડીશ, રૂમ બગાડીશ. આ તો થોટ્સ આપે, વિચારોની કથા. આમ બોલે વન્સ અપોન અર્જુન આસ્ક્ડ ટુ કૃષ્ણ આઈ વિલ નોટ ફાઇટ. દાઢી ઉપર હાથ ફેરવતા જાય. તો પછી એ સભામાં આવેલા પછી એને માઇક્રોફોન માગ્યું. તો એનો જે એક વેણુગોપાલ કરીને એનો ભત્રીજો હતો, એ બહુ મોટો IGP હતો ત્યાંનો. એ કે આપકો ના બોલી હે ડૉક્ટરને. હુ કેસ ડૉક્ટર કે શું કે કોણ ડૉક્ટરને પૂછે છે. અને પ્રવચન કર્યું કે હું એક હિન્દુ ધર્મના 80 વર્ષના વૃદ્ધ સંત, લંડન જ્યાંથી કરોડો રૂપિયા આપણને વટલાવવા માટે આ દેશમાં વપરાય છે. એક યુરોપના ઘણા દેશો એક આપણા સ્ટેટને લીધા છે, ખરીદી લીધા છે. આમ ઓરિસ્સા મેં 10 અબજ દેંગે, हम 50 અબજ દેંगे, એ લોકો આપે વટલાવવા માટે. એક હિન્દુ સન્યાસી लंदन में चर्च में मंदिर बनाया और मैं ना बोलूं नहीं हो सकता है. એ બાપા પાસે આવેલા છે, નાની પાલખીવાલાનો ઇન્ટરવ્યૂ હતો, તેની સભા હતી, સભા ગોઠવાણી. હવે એની શિસ્ત એવી ને કે વક્તા અને માઇક્રોફોન, વક્તાને ઓડિયન્સની વચ્ચે નોટ એ સિંગલ બટરફ્લાય કેન ફ્લાય. માખી પણ ન ઉડે નામ ડિસિપ્લિન ગણે. શું કે અને હું માનતા અને વર્તાવતા હો, પછી કોઈની હાડી બહાર ન રાખે. આ કરોડોપતિ છે કે મેયર છે, ભાઈ તું મેયર છે, પણ આ 200-250 માણસની જે 500 આંખો જે કોન્સન્ટ્રેશન થઈ હોય એનું તો કોન્સન્ટ્રેશન તૂટે ને. કોઈની એકાગ્રતા તોડવી એ પાપ છે કથામાં. એટલે એમ બેઠા એને પ્રવચન શરૂ કર્યું એટલે ગોવિંદભાઈ નિગોઝ આવ્યા. એક તો એની હાઇટ બહુ, અને એને આગળ આવીને દંડવત કર્યા, એટલે પૂરા 7.5 ફૂટ થાય એમ આટલામાં કરીને. અને એની જે ટાંકી ફાટી છે, એટલા ગરમ થઈ ગયા, બહુ એગ્રેસિવ હતા. હોઈ શકે બધા બહારના સંન્યાસી એ કંઈ એગ્રેસિવ એટલે ખરાબ નહીં, કોકને હોય તો એટલા બધા ગરમ થયા નહીં. પછી એને કીધું હું મારા ગુરુજી પાસે શીખતો હતો. મારા ગુરુજી જે પવઈમાં એનો બહુ મોટો આશ્રમ છે, તો મને ભણાવવા બેઠા કૌમુદી, એમાં પુસ્તક ખોલ્યું ને એક કાળી બિલાડી પસાર થઈ. એટલે મેં બિલાડી સામે જોયું. તો ચિન્મયાનંદ એના ગુરુ હતા ને તપોવનજી મહારાજ, એ કે આજનો ક્લાસ બંધ. તો કે સાહેબ હું તૈયાર કરીને આવ્યો છું ગુરુજી. તો કે જો બિલ્લી ગઈ તો તમારા જો કોન્સન્ટ્રેશન था वो टूटा, आज क्लास नहीं लिया जाएगा. આ બધા દુનિયામાં આવા બેતાજ બાદશાહ થયા છે. આપણે તો પ્રેમનો સંપ્રદાય છે, લાગે વઢવા ટોકવા માટે નથી કહેતા. આપણે તો બાપા બેઠા ને બે કાર્યક શેઠી આવે ને તો સ્વયંસેવક આમ ઓલું ગાડલું લઈને દોડે. એટલે ભાઈ ધીમે આવ ને, પણ ગાડલું લઈને દોડે જાણે આગ લાગી હોય ને હમણાં જ વલવવાનું હોય. અને ઓલા 2000 માણસ છે, કોણ આવ્યો, તારા જેવો માણસ જ છે ભાઈ. હવે એટલે બધાની એકાગ્રતા તૂટે. તો આપણે જે વાત કરી રહેલા કે આ જે ભજનનો આટલો મહિમા, કે બધા તીર્થ વ્રત બધું આવી જાય, એમાં કોઈ તીર્થનો કોઈ અનાદર નથી. આપણે જગન્નાથપુરી ધામમાં જ ગોઠવીને પારે, નહીં તો આના ઓછા ખર્ચે તમારે સુરતમાં અને રાજુલામાં થઈ જાય. પણ તીર્થ છે, તીર્થનો મહિમા છે. પણ કેવળ તીર્થનો મહિમાને ફરફર કરે અને ભગવાનનું નામ સ્મરણ ન લો એ પણ ખોટું. આપણે તીર્થમાં જઈએ પણ કેટલીક વાર આપણી વેપારી બુદ્ધિ ભેગી હોય. 1972 બાપા સ્પેશિયલ યાત્રામાં નીકળેલા. આમાં અમેરિકાથી રાકેશભાઈ છે ને ભેગા હતા. તો એમાં ટ્રેનમાં બેંક હતી, લોકો હરિભક્તો એના પૈસા રાખી શકે અને જરૂર રીતે આપે, એટલે શું કોઈને ખોવાય નહીં અથવા ચોરાઈ ગયા કે બીજો ભય નહીં. તો જેવું બનારસ આવ્યું ને એટલે આખી બેંક ખાલી, ના બધાએ પૈસા કાઢ્યા એમાંથી. પછી ખબર પડી કે બધા એક સાથે 700 જણા કેમ પૈસા કાઢવા ગયા. તો બધા બનારસી સાડી લીધી, સસ્તી મળે ને, ત્યાં 200 રૂપિયાની મળે. એની સાડી અહીંયા નડિયાદ ભાદરણમાં 350 વેચાય. એટલે કે 5 સાડી લીધી, આપણે ટિકિટનો ખર્ચો નીકળી ગયો. એટલે ત્યાં યાત્રા કર્યો કે ત્યાં મારા બેટો ધંધો ભેગો લઈ ગયો છે. ત્યાં તું પૂરો ભાવિક થઈ જા, યાત્રિક થઈ જા, ત્યાં ઉત્તમ શ્રોતા થઈ જા. તો આ ભજન શંકરાચાર્ય કહે છે કાળ આવે એ પહેલાં તું સમજી લે, કારણ કે રોક્યો રોકાતો નથી, એ અટક્યો અટકતો નથી, સમજાયો સમજતો નથી. પણ ભગવાનનું નામ, તમે બેંગ્લોરમાં જાઓ ટેકરી ઉપર ઇસ્કોનનું મંદિર છે, એમાં એ લોકોએ આપણે જે એનિમેશન હોય છે ને
એવું એનિમેશન શો છે. આપણે જે બાપા જે હિન્દુસ્તાનમાં એનિમેશન શો લાવ્યા એવો તો દુનિયામાં કોઈ નથી લાવ્યા. બાપા પ્રમુખ સાંઈ મહારાજ પહેલી વાર લાવ્યા હિન્દુસ્તાનમાં. એનિમેશન જે શો છે એનો મધ્યવર્તી વિચાર શું છે કે જ્યારે યમદૂતો અને વિષ્ણુના દૂતો એ લેવા આવ્યા કોને? અજામિલને. અજામિલ મરતો હતો એટલે બધા કહેલા યમદૂતો કે આ તો એકદમ મહાદારૂડિયો, વ્યભિચારી, ફલાણો, લંપટ બંપટ. તો યમદૂતો કે આનો ચોપડો છે અમારી પાસે. વિષ્ણુના દૂત કે ના ભગવાનનું નામ બોલ્યો છે તો કે આ આપણે કે ને કે એ મુખ મેં કભી રામ નામ શોભાઈમાન હોતા, એવો માણસ હતો. એ બધા જ આડાવાળા ધંધા કરતા હતા. પણ નારદજીએ એના દીકરાનું નામ નારાયણ પાડેલું. નારાયણ. અને અજામિલ બગડ્યો કેવી રીતે? બ્રાહ્મણ હતો, શુદ્ધ હતો, પવિત્ર હતો. પેલી વેશ્યા હોય ને, પરસ્ત્રી, નગર વધુ કહેતા જૂની ભાષામાં, એટલે આખા નગરની બહુ એમ. એના અંબોડામાંથી એક ગજરો પડી ગયો અને એ ગજરો સૂંઘ્યો અને એમાંથી એના જે આખા બદલાણું એનું રિએક્શન આવે તમને કોઈ પણ વસ્તુનું, એ આખો એટલો બધો આમ વ્યભિચારીને, કામીને, લોભીને, લંપટ. પછી તો બ્રાહ્મણના ધર્મ માત્ર મૂકી દીધા, માંસને બધું કરતા હતા. ત્યારે નારદજીને દયા આવી કે આ ભગવાનનું નામ લીધો જશે નરકમાં, ન લેતો. એટલે દીકરાનું નામ નારાયણ પાડ્યું. તો નારાયણને બોલાવવો પડે. બેટા નારાયણ, પાણી આપતો. જો બેટા મહેમાન આવ્યા, જો તો બેટા નારાયણ. એટલે વિષ્ણુના દૂતો કીધા કે ભલે પણ એ પાપ કર્યા પણ મોટા મોટું પુણ્ય નારાયણનું નામ બોલ્યો છે, એના પ્રતાપે એને અમે વૈકુંઠ લોકમાં લઈ જશું. તો આપણે સમજી વિચારીને નામ બોલીએ તો જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્યે સમરમો સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ મંત્રથી અંતર શુદ્ધ થાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ. બોલે ઓમ નારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. એ મંત્રનો વિશેષ મહિમા. મુક્તાનંદ સ્વામીની એક રચના, નારાયણ નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજલ પાર. ભવને સાગર કીધો છે. આ જોજો જગન્નાથપુરી દરિયો કેવો શોભાયમાન છે, આમ છે, આમ ઢાળમાં છે. એટલે જેમ સૂચના આપે એમ જજો, બાકી જે ખેંચી જાય ને તોફાનીમાં તોફાની દરિયો આગળ. અદ્ભુત. એની રેતી બેતી સરસ છે, પણ દરિયો કોણ તરી શકે? પેલો ઓસ્ટ્રેલિયાનો એક સ્વિમર છે ને, એને એકલાએ 21 ગોલ્ડ મેડલ લીધા છે. હિન્દુસ્તાનમાંથી એક પણ હજી નીકળ્યો નથી દોડવામાં. મિલ્ખા સિંહ 3જો નંબર, પીટી ઉષા જરા માટે રહી ગઈ, એ રહી ગઈ ગણાય, આવી ન ગણાય એમ. આ એકલો 400 મીટર 2000 મીટરમાં એને વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. એ માણસ પણ આ જગન્નાથપુરીમાં ડાઈ મારે અને તરતો તરતો બોસ્ટન નીકળે, કોપનહેગન નીકળે, એવું કદી બન્યું નથી ને બનશે નહીં. મહારાજ કહે છે કે આ સંસાર સાગર છે, એમાં ઉપાસના રૂપી વાણ મળે અને આ મંત્રનું બળ મળે અને ગુરુની કૃપા મળે તો તરત આપણે ભવસાગર પાર થઈ જઈએ. તો મુક્તાનંદ સ્વામીની એક રચના સાંભળીએ. નારાયણ નારાયણ હે નામ ઉચ્ચારે પાવે ભવજલ પાર. નારાયણ નારાયણ
स्वामी नारायण 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 नाम उच्चारे नारायण नारायण नाम उच्चारे आवे भवजल पार नारायण 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 स्वामी नारायण नारायण गजग्राह के मुख से छुड़ायो गजग्राह के मुख से छुड़ायो हरधर नाम उच्चार नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण प्रहलाद बचो हरि हरि रट के प्रहलाद बचो हरि हरि रट के हरि हरि रट के हरि हरि रट के प्रहलाद बचो हरि रट के प्रहलाद बचो हरि रट के हरि लियो गिरी से लियो गिरी से नारायण 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 स्वामी नारायण 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 नाम उच्चारे नारायण नारायण नाम उच्चारे पावे भवजल पार नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 हे नारायण नारायण हे नारायण नारायण हे नारायण अधमय जाम अभिषेक जो करी पुत्र नारायण 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 स्वामी नारायण 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 नारायण
નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ મુક્તાનંદ મન में विचारो मुक्तानंद मन में विचारो मन में विचारो मन में विचारो मुक्तानंद मन में विचारो मुक्तानंद मन में विचारो स्वामी नारायण सार स्वामी नारायण सार नारायण नारायण स्वामी नारायण 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 बोले नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण हे नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण बोलो स्वामी नारायण बोलो स्वामी नारायण 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 स्वामी नारायण 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 नारायण સદગુરુ મુક્તાનંદ સ્વામી કેટલા વિચારશીલ હશે. સાધનાના પથમાં સવડા વિચાર કરીને ભગવાનને સનને રાજી કરવાય છે. વિચારને મુખ્ય રાખવો બહુ જ અઘરો. ભલે આપ પારાયણમાં આવ્યા છો પણ એકદમ વરવું સત્ય બોલું છું. BAPSના અમે જે 1200-1300 સાધુ છે, અમારી 90% એનર્જી રવિ સભામાં આવો, નિત્ય પૂજા કરો એમાં વપરાય છે. હું 51 વર્ષના સાધુના અનુભવ પછી બોલું છું. એમાં હેન્ડલ મારવું પડે. પૂજા કરો આમ તો કંઈ કરવી જ જોઈએ, આપણે પણ લાગે છે તો કોરને ભાઈ સાહેબ આના બોન્ડ સારા છે ને આમાં આટલો ફાયદો છે ને આમાં રોકીએ તો તરત રોકે મારો આગો પાછો કરીને. કેટલા બધા સુરતમાં મોટો 55 કરોડ ને 60 કરોડના ફુલેકા ફેરવીને ભાગી જાય છે. આમ કરશે ને તેમાં આટલો ફાયદો થશે ને આમ કરશે. બધે જ આપણે વસ્તુ માનીએ પણ મુક્તાનંદ સ્વામી તો સ્વયં નારદજી જેવા એક બુદ્ધિશાળી હતા. અને વ્યાસ ભગવાન જેની ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ, એમનો જન્મદિવસ, એ પોતાના શ્લોકમાં ભાગવતમાં કહે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધેયો નારાયણો હરિ. આલોડ્ય એટલે બધા શાસ્ત્રોનું મેં વાંચન કર્યું, પઠન કર્યું. એમાંથી મોસ્ટ VIPની વેરી IMPની LBH લર્ન બાય હાર્ટ, એ બધા મુદ્દાને મેં વિચાર્યા. મુક્તાનંદ સ્વામી વિચારે ને આપણે વિચારીએ, હાથી ઘોડાનો ફરક છે ભાઈ સાહેબ. તો બધા શાસ્ત્રનું, વ્યાસ ભગવાન કહે છે, શાસ્ત્રનું દોહન કરીને હું એક જ તારણ ઉપર આવ્યો છું કે નારાયણનું ભજન કરો, નારાયણને યાદ કરો, નારાયણનું સ્મરણ કરો. બાકી બધું જ છે ને બધું પરિવર્તનશીલ છે, કશું શાશ્વત નથી. નેપોલિયન બોનાપાર્ટ કેવું હતું એનું નામ? ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ નેપોલિયન બોનાપાર્ટ. ડૉક્ટર સ્વામી કહેતા કે એનું તાકાત એવી હતી કે આલ્સ પર્વત છે ને, યુરોપનો મોટો પર્વત આલ્સ ગણાય. આલ્સ પર્વત હટી જાઓ તો હટી જાય. એનું સમજવા જેવું છે. એના સૈનિકોને માનવ બળ એવું હતું ને, એ નેપોલિયનનો હુકમ થાય ને તો ખોદવા જ માંડે, ભલે જ્યારે તૂટે ત્યારે. એટલી તાકાત હતી. પણ જ્યારે ઇંગ્લેન્ડ સામે હારી ગયા નેપોલિયન અને ફ્રાન્સની પેરિસની જેલમાં પૂર્યા, આજે મોટું મ્યુઝિયમ છે ત્યાં, તે સાંજે વોકિંગ કરવા નીકળ્યા નેપોલિયન બોનાપાર્ટ. અને સામેથી એક ફ્રેન્ચ લેડી, કોઈ ફ્રેન્ચ બાઈ હતી, 70-80 વર્ષની, હાલતી આવતી હતી. એટલે નેપોલિયનનો એક આસિસ્ટન્ટ ડૉક્ટર હતો એની સાથે રહે. એને કીધું, એ ઓલ્ડ વુમન, એ ઘરડી બુદ્ધિ, દૂર જા કે નેપોલિયન ઇઝ કમિંગ. ત્યારે નેપોલિયન બોલ્યો
કે હવે બુદ્ધિ નહીં હટે, હવે નેપોલિયન હટી જવાનું છે. હું હારેલો નેપોલિયન છું. એક વખત જેના નામે આલ્સ પર્વત હટે, આજે આપણે હટી જવાનું છે. એમાં દુનિયામાં સત્તા, સમૃદ્ધિ, લોક બધું કેવું એટલું બધું દુર્બળ છે. આ વિજયપત સિંધાનિયાને વિચાર તો કરો બધા, શું 24,000 કરોડ રૂપિયાનો આસામી, અત્યારે બિચારો 15-17 હજારના એક ભાડાના મકાનમાં, એનો દીકરો ગૌતમ એણે હાથે પગે ગાડી મગ્યા. આ બધું જમાવટ સામ્રાજ્ય એણે જમાવેલું. એટલે કોઈ વસ્તુ શાશ્વત નથી એમ. પણ કે ભગવાનનું નામ મુક્તાનંદ મન મેં વિચાર્યો, સ્વામિનારાયણ સાર. 50 લીટર દૂધ, એ દૂધનું સાર આપણે દૂધમાં મેળવણ મૂકીએ, સારું દહીં આખરી જાય, પછી એનું વલોણું કરીએ, એમાંથી માખણ નીકળે, પછી એની તાવણી કરે. તાવણી પણ હવે અત્યારના તો તમે બધા સાથે જે આવ્યા છે એને તાવણી આવડતી હશે, પણ દીકરાની બહુને કે રેડીમેડી એલું અમલનું મળે છે ને, કે એને ખબર જ નથી. આ યંગસ્ટરને ખબર જ નથી કે કૃષ્ણ જે બટર ખાતા હતા એ તારું પ્રોસેસ કરેલું અટરલી બટરલી નહીં, એ જશોદા મૈયા જેમ તાજો પિંડ કાઢતા હતા ને એ ખાતા હતા. આ બધું આખું હિન્દુસ્તાન ખાય છે અમલ બટર, દૂધ પીવું. તો 50 લીટર દૂધમાં મેળવણ નાખી દહીં થાય, એનું ઘમ વલણું બે સશક્ત બહેનો જોવે, અને બેને વલણનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે ઓપોઝિટ બળ વાપરવાનું હોય. એ આમ કરે તમારો હાથ પાછળ જોવે, એ હું આમ ખેંચાણી ખોટી ખેંચાણી તું, એ આવડવું જોઈએ. અને પછી જે પિંડ નીકળે અને ટાઈમે કાઢવાને એટલે કે ને આદરાની વાવણી ને ઘીની તાવણી, શું કે ત્યાં ઊભા રહેવું પડે. એમાં નાગરવેલનું પાન ક્યારે નખાય, કઈ વસ્તુ ક્યારે નખાય, કેવો રંગ આવવો જોઈએ, આગા પાછળ તો મળી જાય ઘી, નીચે કીટો જામી જાય. પછી કે આમ ઘી તો સારું, પણ હા શેની આવે, હા બોલે કાઠિયાવાડમાં, હા એટલે વાહ સુગંધ, એ બળી ગયું એની આવે છે, શું કે. તો સારનું સાર ઘી છે, અને એમાં પણ સરસ મજાનો ભાલિયા ઘઉં હોય અથવા તો દાઉદખાની ઘઉં હોય, અને ઘઉંનો લોટ હોય ને એમાં ગોળ ને સાકર ભળે, અને પછી જે ભાખરાના લાડુ કે મુઠિયાના લાડુ આમ બન્યા હોય, તો તમે ડાયાબિટીસ ન હોય તો 1 ના 4 ખાઈ જાઓ, હું લાડુ બન્યા હશે, શું કે. પણ અહીંયા સાર ભગવાનનું નામ એ લાડુ છે. ભગવાનનું નામ મોહનથાળ, બરફી, રસગુલ્લા, ચમચમ, તમે જે ગણો એ. કારણ કે તુકારામ એવું કહ્યું છે કે વિઠ્ઠલાંચે નામ ઘેતા જાલે, સુખ ગુડાવલે મુખ તુકામણે. તુકારામ કહે છે, હું જ્યારે વિઠ્ઠલનું નામ લઉં છું ને, મારું મોઢું જાણે કોઈ ગોળ પાપડી કે આમ અડદિયો કે લાડુ ખાધો હોય ને એવું ગળ્યું ગળ્યું થાય છે. ને આપણે તો બિચારા રવિવારની સભામાં ઓલો ધૂન પ્રાર્થના શરૂ કરે ને, તે માણસો આમ આંગણામાં ફરે મંદિરના, એ હજી ધૂન શરૂ થઈ છે. એટલે કે ધૂન એટલે ઓલો મદારી આવે ને, એ મદારી એલું ડાકલું ડમરું વગાડે, ટર ટર ટર, ચાલો બાબલા બેબલી આજે નાગ દેવતાનો ખેલ કરવાનો, બધા ભેગા થઈ જાય. પછી બોલે, એ મદારી છે ને એને બંધ થઈ ગયા બિચારા, પહેલાં ફરતા હતા આમ લખોટો નાખે, મદારી છે ને આમ ડાકલું વગાડીને તમારી ક્યુરિયોસિટી જગાડે, જિજ્ઞાસા. બાબલા બેબલી આજે નાગ દેવતાનો ખેલ કરવાનો છું, તે નાગ દેશી કાઢું કે વિલાયતી, બધા કે વિલાયતી. હવે આપણા કિંગ કોબરા તને કરડ્યો તો બીજી સેકન્ડ નથી પડતી, એમાં વિલાયતી હું કેમ શોધવા જાય છે? મારા ગુલામ રહેલા ને બ્રિટિશોરના, એટલે નાગે વિલાયતી જોઈ. પછી પેલો કે જીવતો કાઢું કે મરેલો, ખેલ જીવતો કરે, મરેલો ન કરે. પછી પાછો કે કમાલ કીયો ધોતી ફાડ કે રૂમાલ કીયો. હું આડું અવડું બોલે, બોલો. ધોતી ફાડીને રૂમાલ કરે, એટલે રૂમાલ જુદો લે તો ધોતી આખી રહે. એને કે ફાડાય, તમે જીન્સ બનાવી નાખો અથવા શર્ટ બનાવ્યું હોય કોટનનું, શરદી થયું ત્યાંથી કાપી નખાય, એને કરતાં રૂમાલ લઈ સારું, આ લોકો કોટે જાય. કમાલ કીયો ધોતી ફાડ કે રૂમાલ કીયો. પછી કે ખેલ આજે કરું કે કાલે. હવે આ ગામમાં તો ખેલ પડશે, વજન ચાલો ભાવ નહીં પૂછે, અને બીજા ગામે જવું પડશે. અને પછી આમ કરંડી હોય ને ઊભો થાય દડ કરતો. આપણે એવું સમજીએ કે આ ધૂન છે ને એ બધાને ભેગા કરવા માટે છે, ધિકાર છે આપણી બુદ્ધિ નહીં. આ ભગવાનનું જ્ઞાન, ભગવાનનું નામ, એ જ્યારે નામ સ્મરણમાં મન સ્થિર થાય છે ને પછી જ્ઞાન આપણને અડે છે. બાકી આપણું મન ચકડ વગડ ફરતું હોય. તમે જે સેન્ટરમાંથી આવ્યા હોય, જે રવિ સભાનો પરાની સભાનો ટાઈમ હોય, એમાં ટાઈમસર જઈને ધૂન બોલજો. આ મોટા મોટા હિન્દુસ્તાનના જે લિજેન્ડ બધા સંન્યાસી હોય ને, અંગ્રેજીમાં બોલે, પાવરફુલ બોલે, પરંતુ પ્રવચન શરૂ કરી દે પહેલે હરિનામ સંકીર્તન, ધૂન જ બોલાવે. બોલો, મરાઠી અભંગ કે તમે પુરિયા ધનાશ્રીમાં હોય, ભૂપમાં હોય, કૌશિક આનડામાં હોય, કોઈ પણ રાગમાં હોય, પહેલાં ધૂન આવે. બોલો. ને આપણે ધૂન એટલે હાવ નકામી વસ્તુ સમજીએ, ખબર નહીં, આવ હડેલા મગજ ગણે આપણા.
તો અહીંયા કહે છે ને સારનો સાર ભગવાનનું નામ છે, એ બોલી લે તો તારો બીડો પાર છે. તો આવા ભગવાનનું નામ સ્મરણ એનું એક અધિક ભજન, ઘણા બધા શ્લોકો. તો ભગવાનનું નામ પરમ પ્રિય, પ્રિય ખરું, પરમ પ્રિય. અને પરમ પ્રિય છે ને એ વૃંદાવનમાં એવું કહે છે ભગવાનનું નામ ને ભગવાનનું સ્વરૂપ. તમે કોઈ શીખ લોકોના ગુરુદ્વારામાં જાઓ ને, અને ગમે તેવા ભાઈ રાજેન્દ્ર સાહેબ ને ભાઈ હરમિંદર સાહેબ, એ લોકો એના ગ્રંથ સાહેબના પદો ગાય ને ત્યારે ઘણી વાર વચ્ચે વચ્ચે યાદ કરે, સચ તું સચ તેરો નામ સચ તેરો પ્યાર. શું કે સચ તું, પરમ સત્ય, સુપર ટ્રુથ ભગવાન તમે, તમારું નામ અને અમારા ઉપર તમારો પ્રેમ એ પરમ સત્ય છે. બાકી બધું આવે જાય ને બદલાય. આ બધા અમારા કલાકાર ગાંધીનગરના 3 છે ને એક અમદાવાદના છે શશી. આ ગાંધીનગરની જોક છે. આ પણ 10 વર્ષ રહ્યા છે ને હું 15 વર્ષ ને હું 8 વર્ષ રહ્યો છું. ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવન છે ને જે, એમાં એક રાજ્ય કક્ષાના પ્રધાન હતા અને પાછા નિર્ધૂમ ચૂલા, ધુમાડા રહિત ચૂલાના. હવે એને કાંઈ મારી ખાવાનું ન મળે એમાં, કે PWD હોય, શહેરી વિકાસ હોય, તો બધું જ્યાં ચરવું હોય ત્યાં ચરાય. તે છે રાજ્ય કક્ષાનો પ્રધાન. એના સેક્રેટરી આમ લિફ્ટનું બટન દબાવ્યું, 4થી માળે ઓફિસ હતી, લિફ્ટને આવતા વાર લાગી, કોકને મૂકવા ગઈ હશે એટલે, અને લિફ્ટ થોડી સેકન્ડો મોડી આવી, એમાં તો પ્રધાનની ટાંકી ફાટી. એ બેવકૂફ છે એમ, તને મારો સમય ખબર નથી, આમ તેમ ફલાણું. હવે લિફ્ટમેનની શું તાકાત છે એની સામે દલીલ કરે. સાહેબ બેઠા ને 4થે માળે ઉતરી ગયા. પછી એલા રાજ્ય કક્ષાના નાયબ પ્રધાન દૂર ગયા, ત્યારે લિફ્ટમેન હતો ને એને સચિવાલય સાફ કરનારો હોય ને, સ્વીપર, એને કીધું, ઓલા જે ખખડાવ્યો ને આમ જતો હતો, કે જો આ સાલા કામ ચલાવશો, કે આ બધા હંગામી ધોરણે કામ ચલાવ છે, આપણે પરમેનન્ટ ખખડાવે છે. કે શું કે હું તો જ્યારે ગુજરાત જુદું પડ્યું 61માં, ત્યારથી 17 વર્ષના અમારા હાથની જે 6થો મુખ્યમંત્રી જાય છે. શું કે એટલે કે આ બધા કામ ચલાવ, આપણે પરમેનન્ટ છીએ. એમ પરમેનન્ટ ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનના ગુણાતીત એકાંતિક સંત. તો એ ભગવાનનું નામ વાલું લાગવું જોઈએ. અમે સ્કૂલમાં ભણતા હતા, હાઈસ્કૂલમાં અમારે એક શિક્ષક હતા ઓઝા સર, અને અમને ડ્રોઈંગ શીખવાડે. એ ડ્રોઈંગમાં તો કંઈ હોય નહીં, વિપ્લવનો બળવો ક્યારે છે, 1857 ફલાણું ઠીકણું, એક ડિઝાઇન દોરવાની હોય, એ સાદી પાછી. એનો અવાજ એકદમ ઘેરો હતો. હરીશ ભીમાણી, અમીન સાયાણી, સુહાગ દિવાન, ચારી ચમદોર ભાઈ, ચારી ચમદોર ભાઈ, ચારી આમદોર ભાઈ, ચારી ચમદોર ભાઈ. પછી નાની ડિઝાઇન કરે, 45 મિનિટનો ક્લાસ હોય, 3 મિનિટની ડિઝાઇન, 42 મિનિટ બેસી જાવ. આવું પ્લેટફોર્મ હતું, જે ગઈકાલે નહોતું, કારણ કે બધાને દર્શન નહોતા થતા. એ બેસી જાય ટીચર, પછી આમ પાકીટ કાઢે ને આમ પાકીટ ખોલી આમ જોયા કરે. છોકરાઓ તો કેટલા નટખટ હોય, એ દર ક્લાસમાં નાની ડિઝાઇન બતાવીને 42 મિનિટ કરે છે. હું એમ એક છોકરો ઊભો થયો અને આવું સ્ટેજ હોય ને સીધો ચડ્યો, સાહેબ આનો નીચે ઉભરીને પૂછ ભાઈ. ફોટો જોઈ ગયો, એના લગ્ન છે ને 44 વર્ષે માંડ થયેલા, એટલે એની પત્નીનો ફોટો જોયા જ કરે. 42 વર્ષે એટલે કેવા વાલા લાગે, નહીં તો હાવ બિચારા એની લીલ પરણાવી પડત. જોયા જ કરે. વાલી લાગે, દીકરો વાલો લાગે, રૂપિયાની નોટ વાલી લાગે. તમે જો આપણી પાસે નવી નક્કો નોટ હોય એટલે તમારી પાસે 500નો થોકડો હોય, 100નો હોય, એમ RBIનું સ્ટીકર લગાવીને આવ્યું હોય, એનો અવાજ ફાઇન આવે. 100 નોટ જ છે, નંબર સાથે છે, RBIના આપી છે. એકવાર 100 ગણો તો બીજી વાર ગણે કેટલી વાર. ફરી ક્લિયર કરીએ, તમે તો ગણો, પણ તમારાથી 5 ફૂટ દૂર ઊભો હોય ને બસ સ્ટેન્ડમાં કે રેલવે સ્ટેશનમાં, એ ગણે. એટલે તારા બાપની ક્યાં છે? પણ રૂપિયાની નોટ પોતાની હોય કે બીજાની હોય, ગણતા એ વાલું લાગે. શું કે તો આ ભગવાનનું નામ વાલું લાગે, એ વારંવાર યાદ આવવું જોઈએ. 1980માં આ બધા અમારા રાકેશભાઈને બધા બાપા જોડે અમેરિકન ટૂરમાં હતા. એક ડૉક્ટર હતો ને બાપા જોડે પધરાણીમાં, કંઈક બોસ્ટન બાજુ, અને એને દીકરો આવેલો, જ્યાં પધરાણી કરે ને તેની પત્નીને ફોન કરે કે બાબુ જાગ્યો, કે શું કરે છે બાબુ? હવે કોકનો ફોન, એ વખતે કે મોબાઈલ હતા નહીં, એને બહુ મોટી, લગ્ન પછી 8 વર્ષે દીકરો આવેલો, તો લાગે નથી જાગ્યો. પછી બીજે પધરાણી જાય, વાઈફનું નામ બોલે, વિવેક સાગર મારી જોડે ફરો ન બોલાય પત્નીનું નામ, એ આ તો બહુ વાલી લાગે તો આવી જાય યાદ નામ. દરેક જગ્યાએ ફોન કરે, બાબુ જાગ્યો, એ જાગ્યો. એ શું કરે છે? હાથ હલાવે છે કે પગ હલાવે? બે બરાબરથી હલાવશે ભાઈ, એનું કે થોડું.
તો આપણે દુનિયામાં કેટલું વાલું લાગે. ઘરવાળીને કે ઘણા વખતથી વાટેલી દાળના ઢોકળા નથી બનાવ્યા, વાલા લાગે ઢોકળા, ફલાણું વાલું લાગે. એમ ભગવાનનું નામ વાલું લાગે તો કેવો આનંદ આવે. સાંભળીએ આપણા સંસ્થાના બહુ મહાન સંત અને બહુ સરસ ભજન ગાય છે પૂજ્ય કમલનયન સ્વામીના કંઠે એક ભજન સાંભળીએ. કારણ કે મારી જોડે આ બધા મંડળધારી છે, એક મંડળને મંદિરો બાંધે, અનેક આયોજન કરે, મેનેજમેન્ટ કરે. આ તો આપણી પારાયણ સર્વોપરી થાય ને એને માટે બધા આવ્યા છે. અને આ તમે જે ભજન સાંભળો છો ને એવો પ્રોગ્રામ કીર્તન આરાધના કર્યો તમારે 50-60 હજાર ખર્ચો એમને થઈ જાય. આ તો આપણે આનંદથી સાંભળવાનું. ભાઈ નીચે શું જમાડવાનું આજે ભાઈ? ફ્રૂટ સલાડ જમાડજો, બધાને પ્રેમથી જમાડજો. સાંભળીએ કમલનયન સ્વામીને. દિવસ મારા રુલિયા દિવસ મારા રુલિયા ભીતર જગીશ શ્યામ છે નરવીર નામ સર્વોપરી
શ્યામ છે નરવીરના સુંદર સુખડાનું ધામ ભાલું લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભાલું લાગે સ્વામિનારાયણ નામ ગુણાનંદ નાથને ભજતા વારે તેનું નહીં નામ ભાલુલા સ્વામિનારાયણ નામ ભાલુલા સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ 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 નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ